ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પડારિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ દ્વારા જાયન્ટ્સ વીકની ઉજવણી હેઠળ લગ્ન ગીતોની હરીફાઈ યોજાઈ. ભુજના જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જાયન્ટ્સ વીકની ઉજવણી 17/9 થી 23/9 સુધી ઉજવાઈ. આ વીક સમગ્ર ભારતમાં ઉજવાયું. ભુજમાં આ ઉજવણીના અંતિમ દિવસે બહેનો માટે લગ્ન ગીતોની હરીફાઈ યોજવામાં આવી, જેમાં 1 થી 5 નંબરની ઇનામો પણ અપાયા. દીપક રાજા, કાંતિલાલ મીરાણી વગેરે જાયન્ટ્સ મેમ્બર તરફથી આ વીકને સફળ બનાવવા માટે તમામ સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. મારું નામ કાંતિ એચ મીરાણી છે. હું જાયન્ટ ઇન્ટરનેશનલનો 2013ના વર્ષનો પ્રમુખ છું. અમારે જાયન્ટ્સ વીક 17 થી 23 સુધી આખા ભારતની અંદર જ્યાં જ્યાં જાયન્ટ્સની ઓફિસો છે ત્યાં કને ઉજવવામાં આવે છે. એ પૈકી આજે 23 તારીખનો છેલ્લો પ્રોગ્રામ છે. અમે ભુજની સારા કંઠથી ગાતી લગ્ન ગીતો ગાતી બહેનોની આજે હરીફાઈ રાખી છે, જેમાં 60 બહેનો વરસતા વરસાદમાં પણ ભાગ લેવા માટે આવી છે. એમાં પહેલાથી 5મા નંબર સુધી જે સારું ગાશે એને અમે જાયન્ટ્સ તરફથી ઇનામ દેશું. શ્રી હરિકૃષ્ણ ફર્નિચર. શ્રી હરિકૃષ્ણ ફર્નિચર આપની માટે લાવ્યું છે ફર્નિચરની વિશાળ અને અદ્યતન શ્રેણી એક જ છત નીચે. અમો અમારી કંપનીમાં જ તમામ ફર્નિચર બનાવીએ છીએ, તેથી આપની પસંદગી મુજબ અને સાઈઝ પ્રમાણે ફર્નિચર બનાવી આપીએ છીએ, તે પણ એકદમ વ્યાજબી ભાવમાં. તમારા બેડ માટે કોઈ પણ સાઈઝના ગાદલા અમારી પાસેથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના પોતાના ફર્નિચર શોરૂમમાં. સરનામું નોંધી લેશો. શ્રી હરિકૃષ્ણ ફર્નિચર, સાંઈબાબા મંદિર સામે, પોલીસ ચોકીની બાજુમાં, મિર્જાપર 3 રસ્તા, મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9904288842 9725188842. નખત્રાણા પાસે સાયરા ગામે મોટા યક્ષનો ઐતિહાસિક મેળો માણવા લાખો લોકો ઉમટી પડ્યા. અનેક ધંધાર્થીઓએ વિવિધ સ્ટોરને સજાવ્યા, ત્યારે રોમિયોના ત્રાસથી લોકો નારાજ. જોઈએ એક અહેવાલ. इस मेले में लोग आते हैं खो जाते हैं. કચ્છનો સૌથી કોઈ મેળો હોય તો એ છે યક્ષનો મેળો, મોટા યક્ષનો મેળો. નાના યક્ષનો મેળો માધાપર થતો હોય છે અને મોટા યક્ષનો મેળો નખત્રાણાની પહેલાં જે દેવપર ગામની ભાગોળે જે સાયરા ગામ આવેલું છે ત્યાં થાય છે. દરેક સંપ્રદાયના લોકો આ મેળામાં જોડાય છે. 72 યક્ષનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે, ત્યારે મેળામાં પણ લોકો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. ત્યારે મળીએ એવા જ એક મહિલાને, ખાસ કરીને એમને કેવું લાગે છે. શું નામ તમારું? અનિલા જોશી. ક્યાંથી આવો છો? નલિયાથી. કેટલા સમયથી મેળામાં આવો છો? મેળાથી તો લગભગ તો દર સાલ આવીએ છીએ. કેવો લાગે છે મેળો? કચ્છમાં ઘણા મેળા થાય છે, પરંતુ આ મેળો કેવો લાગે? બહુ સરસ મજા આવે છે આ મેળામાં. કાં તો માતાનો મઢ મેળો છે ને કાં એ છે, એનાથી પણ આ વિશેષ મેળો છે. એવો છે કે જે 72 જક્ષનો છે એવો છે કે એમાં કે જે 72 છે ઘોડા છે, એમાં જ્યારે પણ આપણે ગણીએ આ રીતે ગણીએ કે આ રીતે ગણીએ, પણ જ્યારે આથી ગણીએ તો 51 થાય ને અહીંયાથી ગણીએ એટલે એનું 72નું છે, પણ 72 થતા જ નથી. એવું એમ કરશો છે બહુ. ખાસ કરીને આ મેળો 2 દિવસ ચાલે છે, કે વધારે કદાચ 3 દિવસ પણ એ લોકો વધારે છે. પણ સાયરા ગ્રામ પંચાયત દ્વારા આ મેળાનું આયોજન આપ જોઈ શકો છો કે હયું દડાય એટલું અત્યારે મેદની અંદર જોવા મળી રહી છે. અત્યારે ઉપરથી મહાસાપરા ન્યૂઝની ટીમે એક સ્લોટ લીધો છે. શું નામ તમારું? ભગવાનભાઈ પટેલ. ક્યાંથી આવો છો ભગવાનભાઈ? આણંદ પર. ખાસ કરીને પટેલ કોમ્યુનિટી માટે આ ખાસ મહત્વનો મેળો છે. કેટલા વર્ષના હતા ત્યારથી તમે આવો છો? હું તો નાનો 2 વર્ષનો હતો ત્યારથી આવું છું. અને આનું મહત્વ વધારે તો લોક સાંસ્કૃતિક લોક મેળા માટે છે. માણસોને શું આનંદ મળે અને એને થાક ઉતરે. અત્યારે કામની સિઝન છે, એટલા માટે આ મેળાનું દર વર્ષે આયોજન
થતો હોય છે. ખાસ કરીને વરસાદ ઠેલાણો છે, દુષ્કાળ છે, પરંતુ લોકોમાં અત્યારે ક્યાંય દુષ્કાળના ઓછા જોવા નથી મળતા. ખૂબ જ ખુશી સાથે લોકો જોડાય છે. શું પરમાત્માને પ્રાર્થના કરો છો? આજે વાતાવરણ જામ્યું છે ત્યારે. હા, અત્યારે ઈશ્વર પાસે એ જ પ્રાર્થના છે કે અત્યારે વરસાદ આવે અને લોકોને આનંદ થઈ જાય. શું નામ તમારું? મારું નામ દીપકભાઈ દરજી છે. દીપકભાઈ ક્યાંથી આવો છો? ભુજ તાલુકાનું સુખપર ગામ છે અને લગભગ 7-8 વર્ષથી લાગટ આવીએ છીએ અને સરસ જમાવટવાળો મેળો હોય છે, એમ એકદમ મજા આવે છે. તો ખાસ કરીને દરેક કચ્છનું એવું કોઈ ગામડું નહીં હોય કે ગામડામાંથી કોઈ વ્યક્તિ ના આવે. હવે આપણે ખાસ કરીને દર્શન કરશું દાદાના. इस मेले में लोग आते हैं खो जाते हैं मेरी उंगली पकड़ के मेरे साथ चलना मेरी उंगली पकड़ के मेरे साथ चलना આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમે આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજ નગરપાલિકાએ નવરાત્રી મહોત્સવ માટે લાઇટ, પાણી વગેરે માટે પૂરતી તૈયારી કરી છે તેમ નગર અધ્યક્ષા હેમલતાબેન ગોરે જણાવ્યું. આપણે જ્યારે તહેવારો આવી રહ્યા છે, નવરાત્રિ, દિવાળી, તો એને ધ્યાનમાં લઈ અને નગરપાલિકા દ્વારા જે રૂટિનમાં સવારે સફાઈ થાય છે, તહેવારોના દિવસોમાં રાત્રિ સફાઈ ગોઠવી નાખશું. જ્યાં લાઇટો બંધ હશે ત્યાં લાઇટોની વ્યવસ્થા કરાવશું. પાણીની વચમાં જે હતી તકલીફ, તો અત્યારે છેલ્લા 3 દિવસ થયા પાણીનો પણ એકદમ સુધારો થઈ ગયો છે. નર્મદાનું પાણી અમને રોજનો 6 કલાક મળે છે. તે દરમિયાન અમારા 28 બોર છે. આજની તારીખમાં અત્યારે એ બી ચાલુ છે. છતાં પણ નગરજનોને મુશ્કેલી ન પડે એ દ્વારા અમે નગરપાલિકાનો સફાઈ, પાણી, લાઇટ ત્રણેયને ધ્યાનમાં લઈ અને ચોક્કસ કરી લોકો અમારા કર્મચારીઓ પર મોનિટરિંગ કરાવીએ છીએ. અને હજી પણ જ્યાં જરૂર હશે, ત્યાં ખૂટતી કરી હશે તો લોકો ધ્યાન દોરશે તો જરૂર અમે કામ તાત્કાલિક થાય એવા નગરપાલિકા દ્વારા પ્રયત્ન રહેશે અમારા. તહેવારોને અને આમ પણ અત્યારે હું ધ્યાનમાં લઈ અને લાઇટની સૂચના આપીએ છીએ. રોજની જે લાઇટો થાય છે એનો મારા કને રિપોર્ટ છે. કાલે કેટલી લાઇટ બંધ છે એ પણ હું રિપોર્ટ આપીને તાત્કાલિક લાઇટો ચાલુ કરાવશું અમે. તો એ પણ ફિલ્ટર પ્લાન માટે પણ અમે બહાર નોટિસ આપવાના છીએ પેપર દ્વારા. એનું પણ અમે ધ્યાનમાં લઈ અને ફિલ્ટર પ્લાન ચાલુ થાય એવા અમારા પ્રયત્નો છે અત્યારે. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. માંડવી તાલુકાના ઢોકળા ગામની પાદરે ઐતિહાસિક પાળિયા અનેક ઇતિહાસ સંગ્રહીને ઉભા છે. આ પાળિયા આપણા વડવાઓના પરાક્રમોની સદાય યાદ અપાવે છે. જોઈએ એક ધરોહરનો અહેવાલ. કચ્છનું એવું કોઈ ગામડું નહીં હોય કે જ્યાં વીર પુરુષો ન થઈ ગયા હોય, સંત ન થઈ ગયા હોય. ત્યારે ખાસ કરીને આજે આપણે માંડવી તાલુકાના ઢોકળા ગામમાં આવ્યા છીએ અને ગામમાં પ્રવેશતા જ મહાસભા ન્યૂઝની ટીમ જ્યારે મહુ તરફ જઈ રહી હતી ત્યારે પાળિયા દ્રષ્ટિગોચર થયા. અને પાળિયાના અમુક નિયમો હોય છે, તો એ પાળિયા જોતા જ એમ લાગે છે કે ખૂબ જ જૂના અને ઐતિહાસિક પાળિયા છે.
તો પાળિયામાં અમુક જે ચિહ્ન હોય એના ઉપરથી ખબર પણ પડી જાય કે આ સેના પાછળ શહીદ થયેલા છે. તો આવા બધા જ ચિહ્નો સમયાંતરે આપણે ભૂલી ગયા છીએ. એનું કારણ એ પણ હોઈ શકે કે વડીલો સાથેનો આપણો સંવાદ છે એ ઘટી ગયો છે. ગામના રણજીતસિંહ જાડેજા આપણી સાથે મળ્યા છે ત્યારે આ ત્રણ દાદાનો ઇતિહાસ જાણશું અને કેટલા વર્ષ જૂની જે એક વિરાસત છે અને આ અંગે ખાસ કરીને કેટલું ક્યારે સિંદૂર ચડાવવાની જે બધી હોય વિધિ મળી આપણે રણજીતસિંહને. બાપુ તમારું આખું નામ શું છે? આ પાળિયાનો કેટલા વર્ષ જૂના છે? 200 વર્ષ પહેલાના છે. એ કોની પાછળ ખપી ગયા છે? એ ગાયું ને ભેંસુ પાછળ ખપી છે. તો બાપુ ખાસ કરીને કયા કયા દાદાના નામ અત્યારે અહીંયા મળે છે? આ જે પાળીઓ છે ઘોડાવરો એ કેણજી દાદા છે, બાજુમાં છે સતીમાં છે, ઓલી બાજુ છે રાવજી દાદા છે, આ બાજુ છે અનોરજી દાદા, અને અમારા વસ્તી જે હોય ગામમાં કોઈ એની સાથે જોડીદાર હોય તો એ મહેશભાઈને કહીશ કે ત્યાં પણ કેમેરો લઈ જાય. પાછળની સાઈડમાં જે પાળીઓ જે છે એ પાળીઓ એની સાથે જે સાથીદાર છે એમનો પાળીઓ છે, એમનું નામ અત્યારે આપણે પ્રાપ્ય નથી. તો ફરી પાછા આપણે રણજીતસિંહ સાથે વાત કરશું. બાપુ ખાસ કરીને અહીંયા ક્યારે તમે સિંદૂર નહીં ચડાવવાનો કઈક તિથિ કાળી 14 અને ખપી ગયા એનું કોઈ તારીખ જે પડવો કે ને ત્યાં તેમ બેસવા મેળાઓ કરી છે અને અફીણ બનાવી છે અને ખજૂરનો નારિયેળનો પ્રસાદ કરી છે. બરોબર છે, આખું ગામ ભેગું થાય છે. બરોબર છે. બીજા કોણ કોણ ખાસ કરીને કઈ જ્ઞાતિ રહે છે અહીંયા? હરિજન નું ઘર છે, મુસલમાન એક ઘર છે, પૂજારી અને બ્રાહ્મણ છે, બાકી દરબાર ને 70-80 ઘર છે. આપણે જાળવણી માટે કોઈ ગ્રામ પંચાયત કે કોઈ હા ગામ આખું કઈ થાય તો આ છે આપણા કચ્છની એક અમૂલ્ય વારસો અને આવા સ્થળો જ આપણે દેખાડે છે કે આપણા વડવાઓ કેટલા વીર પુરુષો થઈ ગયા છે. અને જ્યારે કહેવાય છે કે ઇતિહાસ ન હોય ત્યારે વર્તમાન આપણો ભૂલાઈ જતો હોય છે. ખરેખર ધોકડા ગામના ક્ષત્રિય સમાજ અને દરેક ગ્રામજનોને અભિનંદન આપીએ કે આ જે વિરાસત છે આપણે સાચવી રાખી છે અને ત્રણ દાદાઓને આપણે અંજલિ આપી છે. મહાસાપુરા ન્યૂઝ અંજલિ આપે છે કે આપણું ગૌધન જે છે એ મહત્વનું ધન છે. ત્યારે આજે જ્યારે કતલખાનાની સંખ્યા વધી રહી છે ત્યારે આ દાદાઓની આત્માને દુઃખ થતું હશે. આવું ન થાય એના માટે આ જે કુળમાંથી આવતા દરેક જે જ્ઞાતિઓ છે એને પણ આપણે અપીલ કરીએ કે જ્યારે પણ એવું કંઈક ગૌધનનું જ્યારે કતલ થતું હોય ત્યારે ચોક્કસ એમાં બહાર આવે અને સરકારને અપીલ કરે. દેવકૃપા બંગલોઝ, હવે સપનું સાકાર કરો ભુજમાં ઘરના ઘરનું. દેવકૃપા બંગલોઝ સાથે તે પણ ભુજના ઝડપી વિકાસ પામી રહેલા એરપોર્ટ રોડ વિસ્તારમાં. આ બંગલોઝના દરેક રૂમોમાં આકર્ષક વિટીફાઈડ ટાઇલ્સ, કિચન પ્લેટફોર્મમાં આકર્ષક કોમર્શિયલ ગ્રેનાઇટ, બાથરૂમ ટોયલેટમાં શાવર તથા ગીઝર પોઈન્ટ, દરેક રૂમોની અંદર ચોકા પ્લાસ્ટર, આકર્ષક મેઇન ડોર અને અંદરની બાજુએ સારી ગુણવત્તાના કુલસ ડોર તેમજ બારી. તમામ ઇલેક્ટ્રિકલ ફિટિંગ ISI માર્કની. 133 વારના પ્લોટમાં અંદાજિત 1000 ફૂટ બાંધકામ. સરનામું દેવકૃપા બંગલોઝ, ડોલર હોટલ પાછળ, સર્વે નંબર 719, શિવનગર એરપોર્ટ રોડ, રાજગોર સમાજવાડી સામે, ભુજ, કચ્છ. ડેવલપર્સ આયોજક લેકવી હોટલ પાસે આવેલ નગરપાલિકા સંચાલિત વોકવેની હાલત પણ ખરાબ. ઠેર ઠેર લોખંડની ગ્રીલો તૂટી ગઈ છે અથવા ચોરાઈ ગઈ છે. ગ્રીનરી પણ થઈ નથી. નગરપાલિકા આ બાબતે ખાસ કાર્યવાહી કરે તેવી લોક માંગણી. દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝની ટીમ ફરી તમને એક વખત વોકે ઉપર લઈ આવી છે અને આ વોકે લેક્યુની બાજુમાં આવેલી આ ટ્રેક છે, આખું ટ્રેક છે. અને આપ જોઈ શકો છો કે અમારા કેમેરામેન હિરણભાઈ બતાવે છે કે આ ગ્રીલો જે લાગેલી છે એમાં મેક્સિમમ ગ્રીલો ચોરી થઈ ગઈ છે ને કાઢી ગયા છે, તોડફોડ કરેલી છે, કેટલી નુકસાની કરેલી છે. છતાં ભુજ નગરપાલિકા કોઈ ધ્યાન દેતું નથી. આમાં આટલી બધી જો મોટી ચોરી થઈ હોય તો પોલીસ ફરિયાદ કરવી જોઈએ, પણ શા માટે ભુજ નગરપાલિકા પોલીસ ફરિયાદ નથી કરતી? કે આ જે ગ્રીલો છે એ આ બધા પ્રજાના પૈસા છે અને આવી રીતે ખોટી રીતે વેડફાય છે. પ્રજા જાગૃત થવું જોઈએ અને હિસાબ માંગવો જોઈએ કે આ બધી ગ્રીલો છે એ કેટલા રૂપિયામાં બનાવી હતી, ત્યારે બનાવી, ત્યારે છાપામાં જાહેરાત આપી હતી, એવા ટેન્ડરો લીધા હતા કે એમને એમ બનાવીને ફિટ કરી નાખી ને પછી કોઈ જોવાય નથી આવ્યું કે એ ગ્રીલો ફિટ થઈ છે કે નથી થઈ. મેક્સિમમ ગ્રીલો છે જે એ તૂટી ગઈ છે અને ચોરી થઈ ગઈ છે. તો શા માટે ભુજ નગરપાલિકા આમાં કોઈ જાતના એક્શન લેવા નથી માંગતી? શું કામ એક્શન નથી લેતી? અને આ જે ગ્રીલો છે એ લગભગ મેક્સિમમ બધા ખાનાઓ ખાલી છે, તેમાં ગ્રીલ લાગેલી હતી ને બધી ગ્રીલો ચોરી થઈ ગઈ છે. તો જવાબદાર કોણ? સ્ટુડિયો શક્તિ ભુજ પ્રસ્તુત આવ્યો ચારણ રંગીલો તારા મઢડે.
અભિનય રમેશદાન ગઢવી, નિમિષા તડવી, ભાવનાબેન ગઢવી. સંપર્ક રમેશદાન ગઢવી 9876907052. કચ્છ જિલ્લાનો કાળો કોલસો લોહીબીનો લાલ બન્યો છે, ત્યારે જંગલ ખાતા દ્વારા કોલસાના ભ્રષ્ટાચારના પેડામાં પંચર પાડવામાં આવ્યું છે. ત્યારે આ કોલસાના ધંધાર્થીઓને વહારે સફેદ કપડાવાળા આવ્યા હોવાની ચર્ચા. કચ્છ જિલ્લામાં કોલસાનો કાળો કારોબાર કરનારાના ગજવામાં પૈસા આવતા કાળો કોલસો દિવસે ને દિવસે લોહીના છંટકાવથી લાલ બની રહ્યો છે. મુઠ્ઠીભર કોલસાના ધંધાર્થીઓની ધાક ચરમસીમાએ પહોંચતા ખુદ વનતંત્રના કપડા લોહીથી લાલ થયા છે. અમુક ભ્રષ્ટ વન તથા પોલીસ કર્મચારીઓની મિલીભગત હજુ પણ ઘણા નવા ડખા ઉભા કરી અનેક કચ્છની કાયદા વ્યવસ્થાને કદાચ ચેલેન્જ કરી શકે છે તેવું આ ધંધા સાથે સંકળાયેલ લોકોનું અનુમાન છે. ચાલુ સાલે જંગલ ખાતાએ 100 ટ્રકમાં 21,000 કિલો કોલસો પકડી પાડ્યો છે, જે રૂપિયા 3 કરોડનો થવા જાય છે. આ તો પકડાયેલ કોલસો છે. રેવન્યુ ખાતાની જમીન, સરકારી ખરાબો, ગૌચર જમીન, ખાનગી જમીનમાંથી પણ ધુમાડાના ઉઠતા ગોટાઓમાં પણ છુપાયેલ કોલસો દરરોજ 10 વ્હીલવાળી 15 થી 20 ટ્રકો ઉપર સવાર થઈ જિલ્લા બહાર 18 રૂપિયા કિલો જેવા ઊંચા ભાવથી વહેંચાય છે. કોલસા બાબતે સમગ્ર વર્ષ દરમિયાન ગમે તેવા રિપોર્ટ આવે પણ વણથંભ્યો દબાતે પગલે ચાલતો આ અવિરત ધંધો કોઈ રોકી શક્યું નથી અને રોકાશે કે કેમ તે પ્રશ્નાર્થ છે. CCF શ્રી શર્માએ કોલસાના ધંધાર્થીઓ પ્રત્યે જરાય નરમ રૂખ રાખવામાં નહીં આવે તેવો હુંકાર કર્યો છે. આપ જાણો છો કે કચ્છ જિલ્લામાં કોલસા બનાવવા માટે વન વિભાગની પરવાનગી જોઈએ છે. કોઈ પણ કોલસા બનાવવા માટે ભઠ્ઠી સ્થાપતા પહેલાં વન વિભાગની રિટર્ન પરવાનગી જોઈએ છે અને એને વાતું કરવા માટે ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ પ્રમાણે એના માટે વાતું પાસ જોઈએ છે. છેલ્લા અમુક સમયમાં અમે જોયા છે કે અત્યારે કોલસાના ઘણી બધી ગાડીઓ ગેરકાયદેસર વાતું કરી રહી છે અને લગભગ છેલ્લા અમુક સમયમાં લગભગ 1 વર્ષમાં અમે 100 જેટલી ગાડીઓ પકડી છે અને 21,000 ક્વિન્ટલ ગેરકાયદેસર કોલસાનો જથ્થો પણ જપ્ત કર્યા છે અને એની કિંમત લગભગ 250 થી 300 લાખ જેટલી માર્કેટ ભાવ થાય છે. પ્રોબ્લેમ એ છે કે કોલસા જે બને છે ગેરકાયદેસર રીતે એ માલકીની જમીનોમાં અથવા બીજા ખાતાની વિશાળ જમીન છે અથવા બંને વિસ્તારમાં અને વેસ્ટલેન્ડ્સમાં એ રીતે બને છે જે વન વિભાગ હેઠળ નથી અને ત્યાં અમારે કોલસાની ભઠ્ઠીઓને પકડવા માટે થોડી મુશ્કેલ પડે છે કે કારણ કે સ્ટાફ પણ લિમિટેડ છે. તો એને રોકવા માટે અમે જે તે વિભાગના જે અધિકારીઓ છે, રેવન્યુ વિભાગના અધિકારીઓ, બંને વિસ્તાર પર રેવન્યુ વિભાગ હસ્તક છે તો તેમના અધિકારીઓ એમની સાથે અમે સંપર્ક કરીને એ પ્રવૃત્તિ ત્યાં બંધ થાય તે માટે અમે કાર્યવાહી કરી રહ્યા છે. છેલ્લા અમુક સમયમાં અમે આ પ્રોટેક્શન સિસ્ટમ બહુ કડક કર્યા છે, ટાઈટ કર્યા છે અને નાકાબંધી વધારે કરીએ છીએ. એટલા માટે ગાડીઓ વધારે પકડાય છે અને સ્ટાફ ઉપર હુમલાના 1-2 કેસો પણ બન્યા છે. અમે આ નિશ્ચય કર્યા છે કે જેટલા આ ધંધા ચાલે છે તેને અમે કડકાઈથી બંધ કરાવીશું અને સ્ટાફને પણ કડક સૂચના આપવામાં આવી છે અને કોઈ પણ સંજોગોમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં અને આ બાબતે અમે પોલીસ વિભાગને પણ સંપર્ક કરીને અને એમના સાથે સંકલન કરીને પણ કડક કાર્યવાહી કરી રહ્યા છીએ. જે આડેસર બાજુ RFO ઉપર હુમલા થયા હતા તે માણસોને અરેસ્ટ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા અને FIR પણ નોંધવામાં આવેલ છે. પોલીસ દ્વારા એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. જે બનાવ હમણાં થોડાક દિવસ પહેલાં સુરજબારી ખાતે બન્યા હતા, એ ટ્રક લઈને ભાગી ગયા હતા, પરંતુ અમે ધરંગધ્રામાં જે અમારા ફોરેસ્ટના સ્ટાફ છે તેને અમે વાયરલેસ કરીને એ ગાડી ત્યાંથી અમે પકડી લીધી હતી. એટલે જે ગાડી લઈને ભાગી ગયા હતા પરંતુ ગાડી અમે ધરંગધ્રા બાજુથી એને જપ્ત કર્યા છે અને અમે એને છોડવાના નથી અને કોઈ પણ બનાવ બને એમના વિરુદ્ધમાં ક્રિમિનલ પ્રોસિડિંગ્સ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવશે અને અમે FIR લખાવીએ છીએ.
એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતેન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. વ્યક્તિ હોતી નથી પણ તેના કામ બોલે છે. આવો એક કિસ્સો 102 વર્ષ પહેલા શાહ મેઘજી રતનસિંહ છાબૈયાનો છે. વાડાપદ્ધર અને નલિયા વચ્ચે તેમની સ્મૃતિમાં તળાવ બનાવવામાં આવ્યું છે. પ્રકૃતિ પ્રેમનો એક પ્રેરણાદાયક અહેવાલ. મહાસાપરા ન્યૂઝની ટીમ અત્યારે અબડાસાના વાડાપદ્ધર ગામે આવી છે. જ્યારે વાડાપદ્ધરથી નલિયા જતી અમારી આ ટીમને એક તળાવ જોવા મળ્યું અને તળાવમાં લાગેલી તકતી જોવા મળી. અત્યારે હું મહેશભાઈને કહીશ કે આ તકતી ઉપર કેમેરો લઈ જાય અને આ તકતી ઉપર આપ જોઈ શકશો કે એક એક પંક્તિમાં કંઈક સંદેશ આપે છે. ઉપર લખેલું છે વિતરાગાય નમઃ, એટલે કે જ્યારે બીજાની જ્યારે વાત આપણે કરતા હોઈએ છીએ ત્યારે એ વિતરાગ હોય છે. અને આ તળાવ બાંધનાર વ્યક્તિનું નામ છે શાહ મેઘજી રતનસિંહ છાબૈયા. સંવંત 1967માં સ્વર્ગવાસ થયા. આ મેઘજી રતનસિંહ સંવંત 1967માં એટલે કે 102 વર્ષ પહેલા આ જૈન જે શ્રેષ્ઠી છે એ સ્વર્ગવાસી થયા. એની યાદમાં એમના પુત્રએ ખાસ કરીને સ્વર્ગવાસી થયા, જેના આત્મહિતાર્થે તેઓના પુત્ર ભવાનજી અને લાલજી મેઘજી લોડાયાએ આ તળાવ સંવંત 1969માં બંધાવ્યું છે. અત્યારે સંવંત છે 2069. આમ 102 વર્ષનો આ ગાળો આજે પણ જીવંત છે. તો વિચારો કે વ્યક્તિઓ જ્યારે પોતાના સ્વજન માટે, સ્વજનની યાદમાં એ તળાવ બંધાવતા હતા, કોઈક વૃક્ષો વાવતા હતા. આ વાડાપ્રધાનના જૈન શ્રેષ્ઠીઓએ જે તળાવ બંધાવ્યું છે, તળાવ આપ જોઈ શકો છો. આ વાડાપ્રધાનના જૈન શ્રેષ્ઠીઓને 100 સલામ. એમણે લોકો માટે તળાવ બંધાવ્યા છે. તો અત્યારે વાડાપદ્ધર ગામ ખાતે કચ્છી ટીવી સમાચાર અને મહાસાપરા ન્યૂઝ સાથે ગિરીશ ગરવા, મહેશ ગોસ્વામી સાથે જયમલસિંહ જાડેજા. મહાસાપરા ન્યૂઝ, કચ્છી ટીવી સમાચાર, વાડાપદ્ધર, અબડાસા. ના મુझे हवा भाई हारन सोरा આવામાં ઈ તળા કેટલા હતા વાડાપદ્ધર મે? મારા પાટો તળા એકડો અને પીધેજો ને દૂધેજો ને મેરા દૂધેજો ને પીધેજો એકડો જ. વરસાદ છે તને કેટલો પાણી ભરાય? વરસાદ છે એસું ઢેટ પડી બાગડી સુધી પાણી. કેટલા મારું પાણી પીએ તને? પાણી સજો ગામ પીએ તો એટલે દાતે પાણી હટ બાગડી જાતે ને ત્યાં તલાટી યાર ગાડો ટીલા તે ના યાર ને ખોંપડું ફેગાય તને બારે પી જે પેટા પાણી હટે છેલે કાઢે છલકાયો કાઢો છે છેલે આજે ને હેવ ના છલકાડું બરા આગલે વારે છલકાડું બો. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટે 22 વર્ષ જૂનો શોરૂમ સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ અને રેડીમેડ ડ્રેસની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસીસમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટીવેર દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી સૂટ વગેરેની અવનવી વિશાળ રેન્જ. લેડીઝ નાઇટ વેરમાં વિશાળ અને લેટેસ્ટ રેન્જ. આપના પોતાના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. ભુજના ભાગોળે આવેલ મિર્ઝાપર ગામના રાધાકૃષ્ણ કોલોનીના લોકો લાઇટ, પાણી, ગટર વગર હેરાન છે તથા ગંદકીથી પણ ત્રસ્ત છે. ગ્રામ પંચાયતમાં તથા અન્ય પ્રજાકીય પ્રતિનિધિઓ પાસે રજૂઆત કરી છે પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી અને યોગ્ય જવાબ પણ મળતા નથી. તેથી ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. મારું નામ ભાવનાબેન. મેં રાધાકૃષ્ણ કોલોની આજુબાજુવાળા બધા અમે ગ્રામ પંચાયતમાં ગયા હતા પાણીના પ્રશ્ને. ગ્રામ પંચાયત મિર્ઝાપર ગામમાં પાણીની સમસ્યા, અમારે અહીંયા પાણીની લાઈન જ નથી. કેટલી વખત રજૂઆત કરી છે. અત્યારે અમે ટેન્કર મંગાવી છે પ્રાઇવેટ. મકાન 50 મકાન હશે અત્યારે હાલ અહીંયા. વસ્તી 500 ની છે અત્યારે હાલ ઘડી અહીંયા. ગ્રામ પંચાયત વાળા આજે અમે રજૂઆત કરવા ગયા હતા તો મેં ખાલી એક જ પ્રશ્ન પૂછ્યો, છતાં મને હાથ ઊંચો કરીને આંગળી બતાવી દીધી કે તમે એક પ્રશ્ન કર્યો છે તો હવે તમને કાંઈ જ નહીં મળે. અરવિંદભાઈ અમને આંગળી બતાવી હતી કે તમે પ્રશ્ન કર્યો એટલે અમને હવે તમને કાંઈ જ નહીં કરીએ, પાણી નહીં આપીએ.
એકદમ ગુસ્સે થઈ ગયા. અમારી માંગ ઈ જ છે કે અમને પાણી આપે, પાણીની લાઈન આપે, અમે મેઇન પાણીની લાઈન અમને ખેંચી દે. હા, વોટ લેવા આવે છે. ગઈ વખતે વોટ લેવા આવ્યા તો કે તમારા ખેતરના બે ત્રણ વોટ છે, પણ કદાચ એ ભૂલી ગયા હશે કે વોટ તો એક પણ કિંમતી છે. આજે નામ ઇન્દિરાબેન. અમને પાણીની ગટરની બધી છે, પણ એકવાર પાણીનું આપી દે ને તો અમારા માટે ઘણું સારું છે. મતલબ પાણીનો જ્યારે અમે કહીએ છીએ કે દીપલો ને દીપલા આવશો તો તમને મળતો હશે ને તે નહીં મળે, એવી રીતે અમને કહી દીધો છે. મીનુબેન છે. મને એમ કીધું કે હું પૂછા કર્યા કે અમારા પાણી, એ લોકોને કીધું કે અમે તમને આવી રીતે પાણી થોડું નાખશું, પણ હું એ લોકોને એવી પ્રશ્ન કીધા કે તમે અમે આખી જિંદગી એમ થોડુંક પાણી દેશો તો કે તમને તો આટલું મળશે, તો અમે શું આખી જિંદગી આવી રીતે કાઢવાના છીએ? કેટલા વર્ષથી તમે અહીંયા રહ્યો છો? અમે 7 વર્ષથી. મકાન વેચી નાખો જો તમને નહીં અહીંયા પોસાતું હોય તો. અરવિંદભાઈ ને અમારી એ જ માંગ છે કે અમને પાણી મળી જાય, નાગર અમે ઉપર સુધી જવા તૈયાર છીએ. શું આપ નવું ઘર બનાવી રહ્યા છો અથવા રિનોવેશન કરાવી રહ્યા છો? આપના ઘરને અલગ લુક આપવા માટે અમારો સંપર્ક કરો. મેઇન ગેટ, કમ્પાઉન્ડ વોલ, મંદિર ડેકોરેટિવ વગેરે વિવિધ પ્રકારની આધુનિક ડિઝાઇન આપવા માટે અમારો સંપર્ક કરો. ગાર્ડન વોલ તેમજ અનેક પ્રકારની ડેકોરેટિવ વોલના સ્પેશિયાલિસ્ટ, અવનવી લેટેસ્ટ ડિઝાઇનો જે આપના ઘરને એક અલગ જ લુક આપશે. પોરબંદર પથ્થરના ડેકોરેટિવ કામના લેબર તથા મટીરીયલ સાથેના કોન્ટ્રાક્ટર. સંપર્ક કરો વિજય એમ પરિયા, મોબાઈલ નંબર 9879481465, જેનિસ પરિયા, મોબાઈલ નંબર 9979881465, સતીશ મકવાણા, મોબાઈલ નંબર 997444664442. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજના સિવિલ ડિફેન્સના એક પોલીસ ઇન્સ્પેક્ટર સામે ભુજની SCBમાં 14,82,000ની આવક કરતા વધુ મિલકત નોંધવામાં આવતા પોલીસ વિભાગમાં સનસનાટી મચી ગઈ છે. PSI સુરેશચંદ્ર બરોચિયા વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિ ધરાવતા હોવાની ફરિયાદ ઉઠી હતી, જેને પગલે રાજકોટ ACBના ફિલ્ડ PI HP દોશીએ ફરિયાદ નોંધાવી છે. વધુ તપાસ ચાલુ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ઉત્તરાખંડ પીડિતોની થઈ ક્રૂર મજાક, પીડિતોને રાહત માટે આપેલા ચેક થયા બાઉન્સ. ભૂતપૂર્વ લો મિનિસ્ટર ડોક્ટર સુબ્રમણ્યમનો વકીલ રાજ જેઠમલાણી પર કટાક્ષ, કહ્યું કે વધુ પત્ની ધરાવનારા લોકોમાં જાણીતા હિન્દુઓ પણ સામેલ. ગૂગલ લોગોનું સ્થાન નવા મેનુ બારે લીધું, હોમ પેજ પણ નવા રંગરૂપમાં દેખાશે. વકરી શકે છે નાઇરોબીનો આતંકી હુમલો, આતંકીઓએ પોતાની વેબસાઇટ પર આપી નવી ધમકી. નેરોબીમાં થયેલા આતંકવાદી હુમલામાં સમાન્થા લુથવેટ ઉર્ફે વ્હાઇટ વિડો નામની મહિલા આતંકી છે માસ્ટરમાઇન્ડ. હાર્ડવેરના વેપારમાં ઘટાડો થવાના કારણે નોકિયા પછી હવે બ્લેકબેરી પણ વેચાવાની શક્યતા. બેન્કિંગ શેર માટે ખરાબ સમાચાર. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ અને ફિચ દ્વારા ભારતની બેંકોના રેટિંગમાં ઘટાડો કરાયો. અભિનેતા સલમાન ખાનના હિટ એન્ડ રન કેસમાં દાખલ કરવામાં આવેલી અરજી પર મુંબઈ બાંદ્રા કોર્ટમાં આજે સુનાવણી થશે. ભરૂચમાં ભરપૂર વરસાદ, લોકોના શ્વાસ અધ્ધર, 1732નું સ્થળાંતર, કરફ્યુ જેવો માહોલ. આગ્રાના બાહ ગામમાં 8મા ધોરણમાં ભણતી છાત્રાથી સામૂહિક દુષ્કર્મ કરાયું. હરિયાણામાં 17 વર્ષીય યુવતીને બીજી જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવાના કારણે પરિવારજનો દ્વારા ઝેર આપીને હત્યા કરાઈ. અમૂલ સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયામાં લાઉડસ્પીકરના નામથી પ્રખ્યાત ગાયિકા સોનિયા શર્માનું સોમવારે અપહરણ કરવામાં આવ્યું. નેરોબીમાં આતંકનો અંત થયો, સેનાના કંટ્રોલમાં શોપિંગ મોલ. પૂર્વ સેના પ્રમુખનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું કે મંત્રીઓને સેના આઝાદીના સમયથી પૈસા આપી રહી છે. પાર્કિંગની જગ્યા વેચી નાખતા બિલ્ડરોને ફટકારતી હાઈકોર્ટ, હવે કોઈ બિલ્ડર પાર્કિંગની જગ્યા વેચી શકશે નહીં. ભુજમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થવાની શક્યતા, ભુજ અને ગાંધીધામમાં ડેન્ગ્યુના કેસ દેખાયા. કેશુભાઈ પટેલ ભાજપમાં પાછા ફરશે તેવી રાજકીય અટકળો તેજ. શુક્રવારે દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ તથા છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીઓનો કાર્યક્રમ જાહેર થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે કચ્છ સાથેનો રેલવે વ્યવહાર અનિયમિત થયો. ગાંધીધામ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુવિધા માટે એક્સેલેટર મૂકવામાં આવશે, ભુજમાં પણ મૂકવાની વિચારણા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.